જમીન રીસર્વે અંગે રાજ્ય સરકારનો નિર્ણય। રીસર્વેની સમય મર્યાદા લંબાવવામાં આવી છે। વધુ 1 વર્ષ સુધી રીસર્વે કરાશે। વાંધાના નિકાલ માટે સમય લંબાવવામાં આવ્યો છે। ડિસેમ્બર 2022 સુધી રીસર્વે કરી શકાશે। 4 થી પણ વધુ રીતોથી માપણી કરવામાં આવે છે। ગુજરાતમાં 95 લાખ સર્વે નંબર, રાજ્યમાં માત્ર 5,28,000 સર્વેના વાંધા આવ્યા। 95 લાખમાંથી 5,28,000 સર્વેમાં વાંધા હતા। 4,13,000 અરજીમાં માપણી કરવામાં આવી। 10 જિલ્લામાં સૌથી વધુ વાંધા અરજી આવી। એક ગામમાં 100 અરજી હોય તો તે ક્લસ્ટર તરીકે ગણવામાં આવ્યું। 38 ગામો ક્લસ્ટર તરીકે નોંધાયા હતા। 38 ગામમાંથી 11,884 અરજીનો માપણી પૂર્ણ કરવામાં આવી। જમીન રીસર્વે માટે જે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, રીસર્વેની સમય મર્યાદા લંબાવી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વધુ 1 વર્ષ સુધી રીસર્વે કરી શકાશે। રીસર્વેની સમય મર્યાદા જે લંબાવવામાં આવી છે ત્યારે વાંધા અરજીનો નિકાલ કરી શકાશે। સર્વે અને રીસર્વે બાબતે મહેસૂલ મંત્રીએ કહ્યું છે કે સર્વેમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા ત્યારે સમય મર્યાદા વધારી દેવામાં આવી છે। સર્વેની ટીમે ગામે ગામ જઈને ગ્રામસભા કરી હતી। વાંધાના નિકાલ માટે સમય લંબાવવામાં આવ્યો છે। રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 4 થી પણ વધુ રીતોથી જમીન માપણી કરવામાં આવી ત્યારે આધુનિક રીતે જમીન માપણી કરાઈ છે। 5,28,000 સર્વેના વાંધા આવ્યા છે। 95 લાખમાંથી જે 5 લાખ સર્વેના વાંધા આવ્યા છે, 4,13,000 અરજીમાં માપણી કરવામાં આવી। કિસાન કોંગ્રેસના નેતા ગિરધરભાઈ વાઘેલા જોડાઈ ગયા છે આપણી સાથે। આ જ મુદ્દે ચર્ચા કરીએ। ગિરધરભાઈ, જમીન રીસર્વે અંગે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રીસર્વે કરવા માટે હજુ 1 વર્ષનો સમય લંબાવવામાં આવ્યો છે। પહેલા તો આપની શું પ્રતિક્રિયા? સંપર્ક કપાઈ ગયો લાગે છે। તો મહેસૂલ મંત્રીએ પત્રકાર પરિષદ કરીને જે જાહેરાત કરી છે, મહત્વપૂર્ણ નિર્ણય અંગે જાણકારી આપી। જમીન રીસર્વે અંગે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। સમય મર્યાદા છે તે લંબાવી દેવામાં આવી છે। એ આંધળાને આખો આપતો નિર્ણય છે। એકદમ ચાલે એમ નથી અને ચાલુ ન ચાલવાનું કારણ એટલા માટે છે કે આ જે રીતે નિકાલ કરે છે એ નિકાલ નથી થતો, એનાથી રેકર્ડ બગડે છે। 1 વર્ષની 100 વર્ષ સુધી આ વધારશે તો પણ આ પરિણામ આવવાનું નથી। એટલા માટે કે એક ખેતર જે ખોટું મપાનું છે એમ એને સોલ્વ કરવા જતા બીજું ખેતર પાછું બગડે છે। એટલે રાજ્ય સરકાર છે અથવા રાજ્ય સરકારના અધિકારી સાચી વાત સમજવા તૈયાર નથી। રાજ્ય સરકાર છે એ વિષયને સમજવા નહીં સમજીને વધુમાં વધુ ખરાબ રેકર્ડ તૈયાર કરે છે। એટલે વાંધા હજી 100 વર્ષ સુધી નિકાલ કરશે ને કોઈ ટેકનિકલ સમસ્યા સર્જાઈ લાગે છે। રીસર્વેની સમય મર્યાદા જે લંબાવવામાં આવી છે, 95 લાખ સર્વે નંબર છે ત્યારે તેમાંથી 5,28,000 જે વાંધાના સર્વે આવ્યા છે ત્યારે 4,13,000 અરજીમાં માપણી કરવામાં આવી। 10 જિલ્લામાં સૌથી વધુ વાંધા અરજી આવી છે। એક ગામમાં 100 અરજી આવી એટલે એને ક્લસ્ટર કહેવાય, ત્યારે 38 ગામો છે તે ક્લસ્ટર તરીકે નોંધાયા છે। ગિરધરભાઈ, વાંધાના નિકાલ માટે 1 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે। આપને શું લાગી રહ્યું છે કે કયા કારણોસર 1 વર્ષનો સમય છે તે પૂરતો નથી? મારું કહેવાનું એવું છે કે આ 2017 થી આમ તો 15 થી આ પ્રોસેસ ચાલે છે। એટલે 6 વર્ષમાં આ વાંધાનો નિકાલ નથી થયો। 6 વર્ષમાં નથી થયોનું કારણ જો સરકાર સમજે
તો આ વાંધા ખરેખર જે રીતે સરકાર નિકાલ કરે છે એ રીતે નિકાલ નહીં થાય. એટલા માટે નહીં થાય કે રેકર્ડ જે રીતે સરકાર કરે છે ઉલટાનું ઊંધું થાય છે, બગડે છે. એટલે જે સરકારે નિર્ણય એ કરવાનો છે કે વાંધાને નિકાલ કરવાના બદલે આખા ગામને નવેસરથી માપે. તમે કહો છો 38 ગામમાં ક્લસ્ટર થયું અને 38 ગામનું જો પરિણામ આવે તો ખબર પડશે કે વાંધાની ટકાવારી કેટલી હતી. ખરેખર વાંધા છે એ પરિણામ, વાંધાનો નિકાલે પરિણામ નહીં આપે એનાથી રેકર્ડ ખરાબ થવાનું છે. અને આ કોમન સેન્સની બહુ સીધો સાધો એક કોમન સેન્સનો કર્યો જે વસ્તુ સમજે ને આ સરકાર સમજવા તૈયાર નથી. અને એટલા માટે 6 વર્ષ પછી પણ આપણે ત્યાં જ ઉભા છીએ જ્યાં 6 વર્ષ પહેલા ઉભા હતા. એટલે ગિરધરભાઈ, આપને લાગી રહ્યું છે કે કઈ કઈ ત્રુટીઓ છે તેને કારણે આ પ્રકારની સમસ્યા વારંવાર સામે આવી રહી છે? તમે સિમ્પલ વાત સમજો કે તમારી ખુરશીને હું ખસેડું તો મારે પણ ખસવું પડે. એક વાંધો સોલ્વ કરવામાં 4 નવા વાંધા ઉભા કરે છે. અને જે 5 લાખ ઉપરની જે અરજીઓનું નામ આપે છે તો અરજદારો ક્યાં છે? હું આપને કહું કે ખંભાળિયા તાલુકાનું સામોર ગામ છે, ત્યાં ટેસ્ટિંગ કર્યું, રાજ્ય સરકારના હુકમથી સર્વે કર્યું તો ત્યાં 97% ખેતર ખોટા મપાણા છે. અને જયારે 97% ખેતર ખોટા મપાણા હોય, પીપરની અંદર 150% ભૂલ આવી છે. જયારે 150% ભૂલ હોય એ ભૂલને એક નંબરથી સુધારી ના શકાય. પણ હવે તો આધુનિક રીતે રોવર દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી માપણી કરવામાં આવે છે, છતાં પણ આપ લાગી રહ્યો છો કે યોગ્ય રીતે નથી થઈ રહી માપણી? આખું ગામ નવેસરથી માપવું પડે. તમે એક નંબરને માપો તો એનાથી પરિણામ ન આવે. તમારે માપવાનું આખું ગામ છે અને તમે એક નંબર માપી અને તમારી પીઠ થાપડો છો એનાથી તો સંપર્ક કપાઈ ગયો લાગે છે, પરંતુ વધુ 1 વર્ષ માટે રીસર્વેની કામગીરી છે તે કરાશે. પરંતુ સવાલ જે ગિરધરભાઈ કરી રહ્યા છે કે આ પ્રકારનું જે પણ સિસ્ટમ ચાલી રહી છે, 2016 થી સર્વેની મુદત ચાલુ છે, પરંતુ જે આખા ગામની માપણી કરવામાં આવે, ફરીથી રીસર્વે કરવામાં આવે તો જે હતા ત્યાંના ત્યાં જ સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. કોઈ જ પ્રકારની સમસ્યાનું સમાધાન નથી થતું. ગિરધરભાઈ, આપ મને સાંભળી રહ્યા છો? જે પ્રકારની ત્રુટીઓ આપે કહ્યું કે સામે આવતી હોય, આપને શું લાગી રહ્યું છે કે કેવા પ્રકારે સિસ્ટમ રીતે કામ કરી શકાય? મારી બહુ સીધી વાત છે કે નરેન્દ્રભાઈના વખતથી અને એટલા કારણે એ વાતને ખોટી ન પાડવા માટે સરકારના લોકો ખોટી કસરત કરે છે. આ રીતે વાંધાનો નિકાલ કરશે તો પરિણામ નહીં આવે. બિલકુલ. બીજેપી નેતા હિતેન્દ્રભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીશ. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, રીસર્વેની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે, પરંતુ જે કિસાન કોંગ્રેસના નેતા ગિરધરભાઈ જોડાયા હતા એમણે કહ્યું કે આ તો કોઈ સમસ્યાનો નિકાલ આવશે જ નહીં, જ્યાં હતા ત્યાં જ ઉભા રહીશું. આપની શું પ્રતિક્રિયા? રાજ્ય સરકારે અગાઉ પણ વાત કરી હતી કે આ રીસર્વેની પ્રક્રિયામાં કોઈ પણ ખેડૂતને જ્યાં સુધી નાનામાં નાનું અસંતોષ હશે ત્યાં સુધી કોઈ પણ જાતનું ચાર્જ લીધા સિવાય વારંવાર ખેડૂતને સંતોષ થાય ત્યાં સુધી અમે એમાં એની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશું. 6 વાર આનો જે નિયમ હતો કે એક વાર એનું પ્રોમોલ્ગેશન થઈ જાય, એક વાર એની માપણી થઈ જાય અને પછી ફરીથી એને જો રીસર્વે કરાવવું હોય, માપણી કરાવવી હોય તો એનો ચાર્જ થાય, એની અરજીની ફી થાય. વારંવાર સરકારે આમાં મુદતમાં વધારો કર્યો છે. કોઈ પણ પ્રકારના ચાર્જ સિવાય એને ફરીથી માપણી કરવામાં હક મળે છે. એની અરજી કરવા માટે એની જે ફીની રકમ હતી એ પણ સરકારે વેવ કરી છે. ફરીથી આ 7મી વાર સરકારે આ અરજીઓનો નિકાલ ન થાય, એક પણ ખેડૂતને મુશ્કેલી છે ત્યાં સુધી, એને સંતોષ ન થાય ત્યાં સુધી આપણે એને મદદ કરવાનો પ્રયાસ કરવાનો છે. આશા રાખીએ કે આમાં ખેડૂતોને મુશ્કેલી જરૂર પડી છે. આશય એનો શુભ હતો. વર્ષોથી આ કામ નહોતું થયું. દર 30 વર્ષે કરવાનું કામ 130 વર્ષે થયું છે અને એની પદ્ધતિમાં ક્યાંય મુશ્કેલી પડી છે. સરકારનો શુભ પ્રયાસ હતો. ફરીથી હું ખાતરી આપું છું કે આવનારા વર્ષોમાં ભારે ચીવટથી વધારે માણસો લગાડી અને તમામ અરજીઓનો નિકાલ કરવાનો, તમામ ખેડૂતોને સંતોષ થાય એવો પ્રયાસ કરવાનો સરકારનો શુભ આશય છે.
ખેડૂત ભાઈઓને પણ વિનંતી કરું છું કે આપની જે મુશ્કેલી છે એ સત્વરે રજૂ કરી અને રાજ્ય સરકાર બહુ ત્વરિત આપની સમસ્યાનો ઉકેલ લાવશે. જે અરજીઓ આવી છે, એક ગામમાં જો 100 અરજી આવે એટલે ક્લસ્ટર કહેવાય. 38 ગામો જે ક્લસ્ટર છે, હિતેન્દ્રભાઈ, તે બાબતે શું કહેવા માંગશો? નહીં, એટલે ક્યાંક ને ક્યાંક અરજીઓ આમ તો જે પ્રમાણે 5% જેટલા વેરિએશન શરૂઆતમાં આવ્યા હતા, 6 લાખ જેટલી અરજીઓ હતી, એમાંથી લગભગ 1.5 લાખ જેટલી અરજીઓ હજુ પેન્ડિંગ છે. તો તબક્કાવાર સર્વે પછી ફરીથી પાછી અરજી, ધારો કે એક જણની સમસ્યામાં નિકાલ આવે તો પાડોશીને નાની મોટી મુશ્કેલીઓ હોય તો એની અરજી આવે, એમ એ પ્રમાણે ફરીને ફરી. પણ સરકારની એમાં મનસા ક્લિયર છે કે જ્યાં સુધી તમામ લોકોને સંતોષ ન થાય ત્યાં સુધી આપણે એમાં મદદ કરવાના છીએ. પરંતુ આ પ્રકારે વારંવાર જે સમસ્યા સામે આવી રહી છે, ખેડૂતો ક્યાંક જમીન માપણીને લઈને સંતુષ્ટ નથી. આપને નથી લાગી રહ્યું કે જે પ્રક્રિયા છે તેમાં ક્યાંક સુધારણા કરવામાં આવી શકે કે પછી ખેડૂતોની કોઈ સલાહ સૂચન લેવામાં આવી શકે? આપનું શું મંતવ્ય છે? નહીં, આ પ્લેટફોર્મ સરકારનું મન ખુલ્લું છે. મેં અગાઉ પણ કીધું કે શું પાસેથી કરવામાં આવેલો આ પ્રયાસ છે કેન્દ્ર સરકારના કોંગ્રેસના શાસનમાં કરવામાં આવેલા 2011ના ઠરાવ કે નિર્ણયના આધારે રાજ્યોને આ કરવાની જવાબદારી હતી. ગુજરાત રાજ્યે આ નવીનીકરણની પહેલ કરી હતી. પાયલોટ પ્રોજેક્ટ તરીકે 3 જિલ્લામાં કરી અને સમગ્ર ગુજરાતમાં એ નવીનીકરણ કરવાનો પ્રયાસ થયો છે. 12 જેટલા જિલ્લામાં પ્રમોશન પૂરું થઈ ગયું છે. બાકીના જિલ્લામાં સ્થગિત કરવામાં આવ્યું હતું. જ્યાં જ્યાં ખેડૂતોને મુશ્કેલી છે ત્યાં અનુભવના આધારે હવે વધારે મેન પાવર રોકીને તબક્કાવાર ક્લસ્ટર લઈ અમે કીધું એ પ્રમાણે જુદા જુદા વિસ્તારોમાં જ્યાં વધારે મુશ્કેલી છે ત્યાં અગાઉ અગ્રતાના ધોરણે કામ કરીને સરકાર એમાં ખેડૂતોની મુશ્કેલીનું નિવારણ કરવાનો પ્રયાસ કરશે. હિતેન્દ્રભાઈ, પરંતુ ખેડૂતો ક્યાંક આક્ષેપ કરી રહ્યા છે કે તેમની જમીનનું જે માપ છે તેમાં ક્યાંક સર્વે કરવામાં આવે તો વધઘટ થયેલું સામે આવતું હોય છે. તેમની સમસ્યા જે છે તે અવારનવાર આ પ્રકારે સામે આવતી હોય છે અને વાંધા અરજી સ્વરૂપે પણ સામે આવે છે. ત્યારે તેના નિકાલ માટે શું કરવું જોઈએ? કેમ કે વારંવાર આ પ્રકારની સમસ્યા આવતી જ રહે છે. જે પ્રકારે 95 લાખ સર્વે નંબર છે એમાંથી 5 લાખ તો 28,000 સર્વેમાં વાંધા આવ્યા છે. હેલો જી હેલો જી, આપને મારો અવાજ આવી રહ્યો છે? હેલો હેલો પાલભાઈ અંબલે આપણી સાથે જોડાઈ ગયા છે. પાલભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો, રીસર્વે માટે સમય મર્યાદા લંબાવવામાં આપી છે. આપની શું પ્રથમ પ્રતિક્રિયા? ભાવિકા, સિમ્પલ વસ્તુ છે કે સરકારે માપણી કરી દીધી. 12,047 ગામોમાંથી 18,047 ગામોમાંથી 12,000 ગામોની અંદર ખોટી માપણી હતી. એ સરકારે માપણીને માન્યતા આપી દીધી. આ ખોટી માપણી હું એટલા માટે કહું છું કે આજથી 17-18 ની અંદર જયારે આ મુહિમ આખી ચાલી જમીન માપણી સામે, વીટીવીએ મુહિમ ચલાવી, ગુજરાતના તમામ મીડિયાએ સાથ સહકાર આપ્યો અને અમે ખેડૂત આગેવાનોએ જે લડત કરી, મેં અને ગિરધરભાઈએ, એમાં સરકારે 2 ગામોને સેમ્પલ ટેસ્ટ તરીકે સ્વીકાર્યા. નીતિનભાઈ પટેલના શબ્દો હતા કે દરિયામાંથી લોટો ભરી અને ટેસ્ટ કરો તો પાણીની ખબર પડી જાય. એવી જ રીતે 2 ગામોનો તમે સેમ્પલ ટેસ્ટ કરશો તો ખબર પડી જશે જમીન માપણી સાચી છે ખોટી છે. 2 ગામોના રિપોર્ટ આવ્યા. સરકારે 4 કેબિનેટ મંત્રીઓની કમિટી કરી અને આખી માપણી 100% ખોટી છે એવું આ 2 ગામોએ કહ્યું છે. તો પછી સરકાર જમીન માપણી ખોટી છે તો એને રદ કરાવવાના બદલે માત્ર અરજીઓ કરાવવાના નાટક કરે છે. એનો અર્થ ભાવિકા એવો થાય છે ચોખ્ખો કે જે દર્દીને કેન્સર હોય, તમને ખબર છે કે આને ઓપરેશન કરવું પડે એમ છે, ઓપરેશન કરવાના બદલે તમે એને દવા જ આપ્યા રાખો તો એ દર્દી લાંબુ જીવે નહીં. એમ આ જમીન માપણીમાં અરજીઓ રૂપે દવા સરકાર આપવાનું કામ કરે છે. એનું જમીન માપણી રદ કરવાનો જે ભાગ છે, એટલે કે ઓપરેશન કરવાનો ભાગ છે, એને ક્યાંક ને ક્યાંક દબાવે છે. એટલે સરકાર છે આ જમીન માપણી વાળો ઇસ્યુ છે એને કોઈ પણ રીતે મારી નાખવા માટે સરકારે 7/8/2020 નો એક પરિપત્ર કર્યો અને એ પરિપત્ર પણ એવી રીતે કર્યો કે ખેડૂત હવે ભાગ હશે તો એનું 7/12 અલગ નહીં થાય. એટલે સરકારે જમીન માપણી ઉપર એક બીજો બુસ્ટર ડોઝ આપ્યો 7/8/2020 ના પરિપત્રથી. એટલે સરકાર માત્ર અને માત્ર અરજીઓ કરાવડાવી ખેડૂતો પાસેથી. અરજીઓ નર્યું નાટક કરે છે. અરજીઓના કારણે ગામના નકશામાં ફેરફાર નથી થતો, એના 7/12 ફેરફાર નથી થતો, એના શું કહેવાય 6 નંબરના 6-1 નો ઉતારો છે. એવી રીતે ગામના આવા 7 અલગ અલગ
પત્રકો છે, આ પત્રકોમાં એની અસર આવવી જોઈએ. ક્યાંય કરતા ક્યાંય એક પણ પત્રકમાં એની અસર આવતી નથી. સરકાર નકશા ગામનો જે હોય ગામના નકશામાં ફેરફાર કરતી નથી. તો માત્ર માપણી કરાવી અરજીઓ કરાવડાવી, અરજીના આધારે ભૂલ સુધારણા કરાવવાનું જે સરકારનું નાટક છે, આ માત્ર નરિયું નાટક છે. જમીન માપણી રદ ન કરવા માટે સરકારનું આ નાટક છે. અને સરકાર જમીન માપણી રદ એટલા માટે નથી કરતી કે અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, મહેસાણા છે, રાજકોટ છે, આવા મોટા શહેરોની આસપાસના ગામોના જે સરકારી ખરાબાઓ હતા, આ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓએ પોતાના નામે સરકારી ખરાબા જમીન માપણીમાં પોતાના નામે અબજો કરોડો રૂપિયાની કરી લીધા છે. અને એટલે જ મેં 2017 ની અંદર વીટીવીની એક ડિબેટમાં કહ્યું હતું, મને યાદ છે કે મારી 2017 ની આરટીઆઈ છે. આ આરટીઆઈ મુજબ જો મને માહિતી આપે તો આખા ગુજરાતનું દેવું માફ થઈ જાય એટલા સરકારી ખરાબા ભાજપના નેતાઓના નામે ચડી ગયા છે. આ હું ખુલ્લા પાડી શકું એમ છું, બહાર પાડી શકું એમ છું. સરકારે મારી 2017 ની આરટીઆઈ જ દબાવી દીધી છે. એટલે પાલભાઈ બિલકુલ આપણે સંતુષ્ટ નથી આ પ્રકારના નિર્ણયથી, કેમ કે વધુ એક વર્ષ લંબાશે પરંતુ ખેડૂતોની સ્થિતિ ત્યાંની ત્યાં જ રહેશે. 8મી વખત મુદત વધારી છે. કેટલામી વખત? 8મી વખત મુદત વધારી છે. અને હજી સરકાર બીજી 8 વખત નહીં, બીજી 80 વખત નહીં, બીજી 800 વખત નહીં, 8000 વખત મુદત વધારશે. અરજીઓ લેશે તો અરજીઓ એ નિકાલ નથી. પહેલા દિવસથી હું કહેતો આવું છું, આજે કહું છું કે ભૂલ સુધારણા અરજી કરવી એ નિકાલ નથી. જમીન માપણી રદ કરવી પડે. જમીન માપણી રદ કરાવ્યા પછી સરકારી સર્વેયરોના માધ્યમથી આ જમીન માપણી ફરીથી કરવી પડે તો જ આનો ઉકેલ છે. બાકી આ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મૂર્ખ બનાવવાની વાત છે. ભાવિકા, બિલકુલ બિલકુલ પાલભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. સૌદેવભાઈ ચુડાસમા, ખેડૂતો અગ્રણી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સૌદેવભાઈ, જમીન રીસર્વે અંગે જે સરકારે નિર્ણય કર્યો છે, આપની શું પ્રતિક્રિયા? સંપર્ક કપાઈ ગયો લાગે છે. જમીન સર્વે મામલે સરકારે મોટો નિર્ણય કર્યો છે. રીસર્વે માટેની સમય મર્યાદા લંબાવી દેવામાં આવી છે, પરંતુ ખેડૂત નેતાઓ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે ભલે 1 વર્ષનો રીસર્વે જે સમય મર્યાદા લંબાવવામાં આવી છે, પરંતુ ખેડૂતોની સ્થિતિ ત્યાંની ત્યાં રહેશે. ખેડૂતો અસંતુષ્ટ છે આ પ્રકારના નિર્ણયથી. આ સાથે જ રોકાઈએ બ્રેક માટે. જોતા રહો વીટીવી ન્યૂઝ. જમીન સર્વે મામલે મહત્વપૂર્ણ જે નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ 2 મતાંતર પણ સામે આવી રહ્યા છે. વધુ 1 વર્ષ સુધી રીસર્વે કરાશે, પરંતુ ખેડૂતોની જે સ્થિતિ છે, ખેડૂતોની જે માંગ છે, તેમનું કહેવામાં આવે છે કે જે સર્વેની માંગણી છે તેમની અનેક અરજીઓ વાંધા તરીકે સામે આવે છે, વાંધા અરજી આવી છે, પરંતુ તેમનું કહેવું છે કે આ જે સર્વે કરવામાં આવશે છતાં પણ સ્થિતિ ત્યાંની ત્યાં રહેશે, કેમ કે જે સર્વેની પ્રક્રિયા છે તે વ્યવસ્થિત રીતે નથી થતી, તે પ્રકારનો પણ આક્ષેપ છે. 95 લાખ સર્વે નંબર છે, તેમાંથી 5,28,000 સર્વે વાંધા તરીકે આવ્યા છે. ત્યારે 38 ગામો ક્લસ્ટર તરીકે પણ નોંધાયા છે. કુલ નંબરમાંથી માત્ર 5% વાંધા આવ્યા છે. મહેસૂલ મંત્રીએ કહ્યું 4,13,000 જે વાંધા આવ્યા છે. બીજેપી નેતા ગોવિંદભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ગોવિંદભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત. સરકારે જે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જમીન સર્વે મામલે, પરંતુ કેટલાક આક્ષેપો પણ થઈ રહ્યા છે અને ખેડૂતો અગ્રણીઓ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું છે કે આ જે સર્વે છે એ ફક્ત ને ફક્ત બતાવવા માટેનો છે, ખરેખર કોઈ પ્રકારની પ્રક્રિયા નથી થતી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. આક્ષેપો કરવાવાળાને આક્ષેપનું કેના કરે. સરકારનું કામ છે કે દરેકની ન્યાયપૂર્ણ રીતે ન્યાય મળે. ખાસ કરીને ખેડૂતોની અંગેની જે કંઈ વિસંગતતાઓ માપણી અંગેની હતી એ મેં માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે રજૂ કર્યું હતું અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ મને તે દિવસે કીધું હતું કે તમે ચિંતા કરો માં, અમે ટૂંક સમયમાં એનો નિર્ણય પૂર્ણ કરાવશું. એટલે એના અનુસંધાને મહેસૂલ મંત્રી છે એ વિદ્વાન છે, એડવોકેટ છે અને ખૂબ મહેસૂલમાં રુચિ પણ ધરાવે છે. એટલે મને વિશ્વાસ છે કે એ જે કંઈ કરશે એના કારણે ચોક્કસ ખેડૂતોને ન્યાય મળશે. ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનનું જે માપ છે તેમાં વધઘટ થાય છે, તે સંદર્ભે શું કહેવું છે આપનું? એમને જે 1 વર્ષનો ટાઈમ આપ્યો છે, 1 વર્ષનો ટાઈમમાં પછી જો કોઈ પ્રશ્ન રહે તો પછી આપણે આક્ષેપ માટેનો ખુલ્લો જવાબ મળે. ત્યાં સુધી તો આપણે જયારે સરકારે નક્કી કર્યું છે કે 1 વર્ષના સમયમાં અમે ન્યાયપૂર્ણ રીતે કાર્યવાહી કરશું, તો એ સમયની રાહ જોવી પડે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલિયા પણ જોડાઈ ગયા છે.
બાલભાઈ, આપે જે કહ્યું કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો ન્યાયના જે અન્યાય થઈ રહ્યો છે ત્યારે બીજેપી નેતા પણ આપણી સાથે જોડાયેલા છે, આપનું શું કહેવું છે? ગોવિંદભાઈએ શું કહ્યું મને નથી ખબર, પણ ગોવિંદભાઈ રાજકોટના ધારાસભ્ય છે અને સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારિયાની પોતાની જમીન વાંધામાં આ જમીન માપણીના કારણે ભૂલ ભરેલી જે માપણી થઈ એમાં મોહનભાઈ કુંડારિયાનું પોતાનું ખેતર બગડી ગયેલું છે. ગોવિંદભાઈ મને જવાબ આપે અને મોહનભાઈને જો વીટીવી લાઈનમાં જોડે તો મોહનભાઈ પાસેથી આપણે જવાબ લઈએ કે સાંસદ સભ્યનું બગડેલું ખેતર જમીન માપણી ભૂલ સુધારણા અરજીના કારણે હજી સુધી સુધર્યું નથી. નંબર 1. બીજું, કૌશિકભાઈ મહેસૂલ મંત્રી, પૂર્વ મહેસૂલ મંત્રીની બાજુ જે એનું બાવડા તાલુકાનું ગામ છે એના સેઢા પાડોહી ઘનશ્યામભાઈ ગઢવી, નામ જોગ કહું છું, અરજી કરનાર વ્યક્તિ ઘનશ્યામભાઈ ગઢવી, જેને આ જમીન માપણીમાં ભૂલના કારણે ઓછામાં ઓછું 1.5 કરોડનું નુકસાન છે. આ ઘનશ્યામભાઈ ગઢવી મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ આગળ 50 વખત જઈ આવ્યા છે. હજી સુધી ભૂલ સુધારણા એની આ અરજીના કારણે જે સરકાર અરજીઓ કરાવડાવે છે, ભૂલ સુધારણા અરજીઓ, આ અરજીઓના કારણે એનું ખેતરે હજી સુધી સુધર્યું નથી. એટલે ભૂલ સુધારણા અરજી મોહનભાઈને ખબર છે, કૌશિકભાઈને ખબર છે, અત્યારના મહેસૂલ મંત્રીને ખબર છે અને પૂર્વ મહેસૂલ મંત્રીને ખબર છે કે ભૂલ સુધારણા અરજી એ ઉકેલ નથી, એ ખેડૂતોને મૂર્ખ બનાવવાની પદ્ધતિ છે. ખેડૂતો મૂર્ખ બને એવી રીતે આ લોકો કામ કરે છે. આ કેન્સર છે, કેન્સરનું ઓપરેશન એમ એકમાત્ર જમીન માપણી રદ કરવી એક જ ઉપાય છે. એના સિવાય અરજીઓ રૂપી દવાના ડોઝ આપી અને આ કેન્સરની અંદર સરકાર વધારો કરે છે. આ દવાથી આ રોગ મટે એમ નથી. આ રોગ માટે ઓપરેશન કરવું પડે એમ છે ગોવિંદભાઈ, અને એ ઓપરેશન માત્ર એકમાત્ર ઉપાય છે કે જમીન માપણી રદ કરવી પડે. આવું એટલા માટે કહું છું કે ગઈકાલે કૃષિ મંત્રી આપણા રાઘવજીભાઈ પટેલે કહ્યું કે હું અને અમારા જિલ્લાના ભાજપના પ્રમુખ મુખ્યમંત્રીને મળ્યા છીએ અને અગાઉ મહેસૂલ મંત્રીને પણ મળ્યા હતા અને અમે કહ્યું હતું કે જમીન માપણી રદ કરવી પડે એમ છે. જો આપણા વર્તમાન કૃષિ મંત્રી અગાઉ આવી રીતે રજૂઆત કરી ચૂક્યા હોય તો એ કૃષિ મંત્રી અગાઉ અલગ વાત કરતા હતા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે, અને અત્યારે કંઈક અલગ વાત કરે છે. આ સ્પષ્ટ થાય છે કે જ્યારે એ ધારાસભ્ય હતા, ગોવિંદભાઈ આજે કહે છે 1,20,000 અરજીઓની જે એને પત્ર લખ્યો છે એના માટે હું ધન્યવાદ આપું છું ગોવિંદભાઈએ. કોકે આ ભાજપ સરકારમાં હિંમત કરી એની સામે બોલવાની, પણ ગોવિંદભાઈ આ 1,20,000 અરજીઓ માત્ર ઉપાય નથી. આ જે 12,000 ગામોની જમીન માપણીને પ્રમોલ્ગેશન કરી નાખ્યું છે, ખોટી માપણીને માન્યતા આપી દીધી છે. આ માપણી રદ ન થાય ત્યાં સુધી આનો કોઈ ઉપાય છે નહીં. આ એટલા માટે હું કહું છું. બાલભાઈ, ગોવિંદભાઈ આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી જવાબ લઈએ. ગોવિંદભાઈ, શું કહેશો? ભાઈ, આપે જે વાત કરી, આંગળીમાં કાંટો લાગ્યો હોય તો કાંટો કઢાય, આંગળી કાપી ન નખાય. 70 લાખ ખેડૂતોની જયારે જમીનની માપણી થઈ છે એમાં જેટલી વાંધાઓ છે એ માત્ર 2% થી 2.5%, 2% ની અંદર આવે છે. એ 2%ના કારણે 98%નું ફરીવાર રદ કરવાનો કોઈ પ્રશ્ન નથી. 2%માં જે કઈ વાંધા સૂચનો છે એનો નિકાલ કરવા માટેનો 1 વર્ષનો જયારે મંત્રીશ્રીએ જાહેરાત કરી કે 1 વર્ષમાંનો નિકાલ લાવશું, એનો સમય મર્યાદા આપી છે. એમાં કોઈ ખર્ચ નથી, સરકાર બધું કરવાના છે. એના માટેના સર્વેયરોની નિમણૂક પણ કરી દીધી છે. ત્યારે આપણે વિશ્વાસ રાખવો છે કે આવી કાર્યવાહી આગળ આવશે. ગોવિંદભાઈ, તમે 2% અરજીઓની જે વાત કરો છો એ આ વર્ષની વાત છે. ગયા વર્ષે 2% અરજીઓ આવી. સાંભળો, અરે નહીં, કુલ 70, હું તમને જવાબ આપું ને ગોવિંદભાઈ, કુલ 70 લાખ અરજીઓને આપણે માન્યતા આપી. કુલ 70 લાખ સર્વે નંબરને સરકારે ખોટી માપણીને માન્યતા આપી દીધી છે. એમાંથી અત્યાર સુધીમાં 5,64,000 અરજીઓ આવી છે. એટલે કેટલા ટકા થયું? લગભગ મારી દ્રષ્ટિએ 6.5 કે 7% થાય છે. બરાબર છે. નિયમો અનુસાર જે 2011 ની અંદર માપણી થઈ ત્યારે 492 પાનાનો જે મેન્યુઅલ છે માપણીનો, એની અંદર બહુ સ્પષ્ટ છે કે 5% કરતા વધારે જો માપણી ખોટી આવે, બરાબર છે, તો એને રદ કરવી. આ નિયમો અનુસાર હું વાત કરું છું. બીજું, તમે જે 2% ની વાત કરો છો, જેમ જેમ ખેડૂતને ખબર પડતી જાય છે, એક પ્રેઝન્ટ 1,20,000 પેન્ડિંગ અરજીઓ છે. બરાબર છે. 5,64,000 માંથી 2.5 લાખ અરજીઓને સરકારે દફતરે કરી છે. કેટલી? 2.5 લાખ અરજીઓ.
ગોવિંદભાઈ 2.5 લાખ અરજીઓ દફતરે કરી છે. દફતરે કરવાનું ગોવિંદભાઈ વાત સાંભળી લ્યો. આપને મેં બહુ પ્રેમથી સાંભળ્યા છે. 2.5 લાખ અરજીઓ જે દફતરે કરી છે, આમાં કારણ એવું આપ્યું છે કે તમારી આસપાસના ખેડૂતોએ સંમતિ આપેલી નથી, બરાબર છે, એટલે તમારી અરજી દફતરે કરવામાં આવે છે. ગોવિંદભાઈ મને એ કહ્યો કે તમારું પોતાનો જો વાંધો હશે અને તમારો પાડોશી તમને સંમતિ ન આપે, શું કામ આપે? કારણ કે ગોવિંદભાઈ આમંત્રણ નહોતું આપ્યું કે મારું ખેતર માપી જાવ એમ, બરાબર છે. સરકારે માપણી કરી છે, તો સરકાર હવે આમાંથી છટકવા માટે જવાબ આપશો જે પ્રકારે કહેવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ હવે લાગણી અનુભવી રહ્યા છે કે અમારી સાથે જે પણ જમીન માપણી થઈ ક્યાંક અન્યાય થયો છે, અને અમુક જે કહી શકાય પ્રાઇવેટ કંપનીઓ છે બેધ્યાન પણ સર્વે કરતી હોય છે. ગોવિંદભાઈ, એના જ કારણે આ સમસ્યાઓ ઉભી થઈ છે કે બહારના લોકો એજન્સી હતી ને એજન્સીએ જે માપણી કરી એના કારણે ક્યાંક ને ક્યાંક વિસંગતતા ઉભી થઈ. પણ એ વિસંગતતાઓનો નિરાકરણ માટે પણ જે તે વખતે સરકારે નિર્ણય કર્યો હતો એમાં મોટા ભાગનો નિર્ણય થયો છે એવું રેકોર્ડ બતાવે છે. હવે જે કઈ બાકી છે એ બાકીનો નિર્ણય કરવા માટેનું અથવા આવશે, જે પાલભાઈએ કીધું એ પ્રકારે કે ભાઈ બાજુનાની સંમતિ લેવી પડે. સંમતિની આવશ્યકતા નથી. મારી 5 એકર જમીન હોય બાજુની એની 4 એકર માંથી 5 થઈ ગઈ હોય તો એની મંજૂરીની આવશ્યકતા ન હોય. એને 5 એકર હોય તો 5 ગોવિંદભાઈ, તમે વીટીવી ના માધ્યમથી ખેડૂતોને ખોટી માહિતી આપો છો. સરકારે 2.5 લાખ સર્વે નંબર ગોવિંદભાઈ પેલા તમે ભલે ધારાસભ્ય છો, મારા વડીલ છો, પૂજનીય છો, બરાબર છે, પણ ખોટી માહિતી તમે ખેડૂતોને આપો છો. સરકારનો પરિપત્ર તારીખ હું તમને કહું 18/9/2017 ના રોજ સરકારે પરિપત્ર કર્યો છે. ગોવિંદભાઈ પરિપત્રમાં બહુ સ્પષ્ટ છે કે જો ખેડૂતની આસપાસના સીધા પાડોશી સંમતિ ન આપે તો એવી અરજીઓને દફતરે કરવી. બિલકુલ, એટલે પાલભાઈ આ તમારી વાત પરથી કહી શકાય કે ખેડૂતો છે તે આક્ષેપ કરી રહ્યા છે, પોતાની અરજી આપી શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક બાજુવાળો જે પડોશી હોય સંમતિ ન આપે તો કેમનો અરજી થાય. આ બંને નેતાઓ મારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આ સાથે જ રોકાઈએ બ્રેક માટે. જોતા રહો વીટીવી ન્યૂઝ.